બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. આટલી ધીમે ધીમે જઈ બોલીએ તો ચાલે નહીં. 500 વર્ષ પછી મંદિર અયોધ્યામાં બન્યું છે, એટલે બે હાથ ઉપર કરીને અયોધ્યાના રાજા અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જયઘોષ કરીશું. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. જો છોકરાઓ જોરથી બોલ્યા જાય. લગભગ 40 વીઘાની અંદર આ સુંદર મજાની સંજીવની નામ પણ એટલું સુંદર, અને લગભગ 5 દિવસથી અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતર્ગત આજે સંજીવની રેસિડેન્સી ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને આજના ધાર્મિક કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત એપીએમસીના ચેરમેન માન્ય ભરતભાઈ, વાઇસ ચેરમેન માન્ય ડાયાભાઈ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ માન્ય દીપકભાઈ, કાઉન્સિલર માન્ય રણજીતભાઈ, પુષ્કરભાઈ સાધુ, કિરીટસિંહભાઈ, પ્રવીણસિંહભાઈ, પૂજ્ય મહારાજશ્રી, લગભગ 1.5 કલાકથી વધુ સમય થયો છે જેમને તમને અહીંયા સંતવાણીનો લાભ આપ્યો છે એવા સૌ કલાકાર મિત્રો, વાજિંત્રકારો, આ સુંદર મજાની રેસિડેન્સી બનાવી છે એવા શ્રી અર્જુનભાઈ, ચંદુભાઈ અને બકાભાઈ પ્રજાપતિ. આજે જે પણ લોકો આ સુંદર મજાની રેસિડેન્સીમાં પોતાના મકાનમાં પ્રવેશ કરવાના છે એવા સૌ રહેવાસીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિતમાં ભગવતી સમાન આપણી માતા બહેનો, યુવાન સાથીઓ, વડીલો, આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું, સૌને વંદન કરું છું. વિરમગામ એક સમયે જ્યારે આઈઓસી કોલોની વિસ્તારની અંદર મકાન કે સોસાયટીની વાત થતી તો ખૂબ જૂજ સોસાયટી અને મકાનો હતા, પણ આજે જ્યારે આ સંજીવની રેસિડેન્સી સુધી આવવાનું થયું તો ખબર પડી કે વિરમગામ આઈઓસી કોલોનીની પાછળ ખૂબ મોટા પ્રમાણમાં વિકસિત થઈ રહ્યું છે. અને એનાથી પણ વિશેષ કે લગભગ ત્યાં એસબીઆઈ થી એટલે કે એપીએમસી થી આપણી આ સોસાયટી સુધી, આ રેસિડેન્સી સુધી આવ્યા અને અહીંયાથી લગભગ 1.5 કિલોમીટર સુધીનો સુંદર મજાનો આરસીસી નો રસ્તો પણ બન્યો છે. એના માટે પણ હું નગરપાલિકાને અને અમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બાકીનો જે રસ્તો છે આમાં ઘણા બધાની ચિંતા છે કે આટલો બન્યો, હવે આગળ લગી ક્યારે બનશે? તો આવનારા દિવસમાં બાકીનો જે આગળનો આરસીસી નો રસ્તો છે એ પણ ઝડપથી બને એ દિશામાં આપણે લોકો કામ કરવા માંગીએ છીએ. આજે ખૂબ ઉત્સાહનો દિવસ. લગભગ હું સુરત ગઈકાલે હતો, સુરતથી અમદાવાદ, અમદાવાદથી અહીંયા, તમામ જગ્યાએ ભગવા રંગથી આખું ગુજરાત અને આખો દેશ રંગાયો છે. નવાઈની વાત એ છે કે લોકોએ સ્વયંભૂ પોતાના ઘર ઉપર ભગવા રંગનો ઝંડો લગાવ્યો, પોતાની સોસાયટીમાં ઝંડો લગાવ્યો. અમુક સોસાયટી અને ગામડાઓની અંદર ભગવાન રામના નામનો મહિમા, એની ભક્તિ અને બપોરે આરતી અને બપોર પછી સમૂહમાં ગામની અંદર ભોજનો થઈ રહ્યા છે. આવો ઉત્સાહ હું માનું છું જ્યારે અયોધ્યાના રાજા 14 વર્ષના વનવાસ પછી પાછા પહોંચ્યા ત્યારે જે ઉત્સાહ હતો એ ઉત્સાહ અત્યારે આપણને સમગ્ર ભારતમાં દેખાઈ રહ્યો છે. અને નવાઈની વાત એ છે કે લગભગ 500 વર્ષ સુધી આપણા વડવાઓએ, આપણા સાધુ સંતોએ અનેક સંઘર્ષ કર્યા. એ પછી અયોધ્યામાં અત્યારે ભગવાન રામની પ્રતિમા સ્થાપિત થઈ રહી છે. બધાએ સોશિયલ મીડિયાની અંદર, ફેસબુકમાં, વોટ્સઅપમાં જોયું હશે કે ભગવાન રામની પહેલી પ્રતિમા જ્યારે આંખે પાટા બાંધીને જ્યાં લગી એની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ હોય ત્યાં સુધી જે મૂકી હોય, અને જે સુંદર મજાની ભગવાન રામ લલ્લાની મૂર્તિ આપણા સમક્ષ આવી તો પણ આપણે બધા ખૂબ ભાવુક થયા હશું. અને જ્યારે એ ઐતિહાસિક મંદિર ટૂંક સમયમાં એટલે કે આવતીકાલ, હવે તો 24 કલાક પણ બાકી નથી, આવતીકાલે એની પ્રાણ પ્રતિષ્ઠા થશે. એને સાથે સાથે આ સંજીવની રેસિડેન્સીએ પણ નક્કી કર્યું કે આપણે આપણી સોસાયટીમાં, આપણે અયોધ્યા નથી જઈ શકતા તો કોઈ વાંધો નહીં, પણ આપણે આપણી સોસાયટીમાં પણ અયોધ્યાની સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવો છે. તો હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમારા જે વડીલો છે, જે આપણા વડીલો અયોધ્યા ન જઈ શકે એ લોકોને 1 દિવસ પહેલા પ્રાણ પ્રતિષ્ઠાના દર્શન અહીંયા સંજીવની રેસિડેન્સીમાં કરાવ્યા. એ બદલ ત્રણેય વડીલોનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. આપણા ભારતમાં ખૂબ મંદિરો છે,
કોઈ ગ્રામમાં પંથીમાં માનતું હશે, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતું હશે, કોઈ અલગ અલગ સંપ્રદાયમાં માનતા હોય. આપણે ખૂબ ભાવ સાથે હંમેશા મંદિર બનાવતા હોઈએ છીએ. પણ આ મંદિર બની ગયા પછી મારી આ બધાને વિનંતી છે કે મંદિરની જાળવણી, એની સાફ સફાઈની જવાબદારી આપણે બધા આપણો સિરે લેવી પડશે. અમે ઘણા એવા મંદિરો જોયા છે ખૂબ ઉત્સાહ સાથે. આ ગામડાઓની અંદર લગભગ લોકો અમદાવાદ અને કડીમાં રહે છે, 1-2 કરોડના મંદિર બનાવે છે, પણ ઘણીવાર સફાઈનો અભાવ પણ જોવા મળતો હોય છે. તો આ સુંદર મજાની રેસિડેન્સી, કદાચ વિરમગામની અંદર આવી સુંદર મજાની રેસિડેન્સી મેં ક્યાંય જોઈ નથી. આટલો ખુલ્લો પ્લોટ, આટલું સુંદર મજાનું ગાર્ડન, અને એની અંદર આવા ભગવાન રામ જ્યારે બિરાજ્યા હોય તો આપણી આ સોસાયટીની સ્વચ્છતા પણ રહે, સોસાયટીમાં મંદિરની સ્વચ્છતા પણ રહે, અને તમારા વિસ્તારની અંદર, એટલે કે આ વિસ્તારની અંદર વિકાસમાં જે પણ કાંઈ ઘટતું હશે એ આવનારા દિવસમાં આપણે લોકો કામ કરવા માંગીએ છીએ. મને અત્યારે અમે લોકો રહેમલપુર વાળા રસ્તેથી હું આવ્યો છું. મને ખબર છે કે આપણે બધાને અમદાવાદ જવું હોય તો છેક આપણે ગંગાસર થઈને મેલડીનગર થઈને જવું પડે. અમે ભવિષ્યમાં એવું પણ આયોજન કરીએ છીએ પ્રજાપતિ બંધુઓને અમારે કહેવાનું કે તમારી આ સોસાયટી ખૂબ વિશાળ છે, ભવિષ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં ડેવલપ થશે, અને પછી આ સોસાયટી આવવા માટે તમારે કોઈને મેલડીનગર કે ગંગાસર થઈને નહીં જવું પડે. અમે રહેમલપુરનો રસ્તો પહોળો બનાવી રહ્યા છીએ જેથી કરીને ત્યાંથી જ તમે લોકો હાઈવે જઈ શકો. અત્યારે હું વચમાં રસ્તે આવ્યો તો વચમાં ક્યાંક મને થોડા ગટરના પાણીનો પણ પ્રશ્ન દેખાયો છે. આવનારા દિવસમાં અમારો વિશેષ વિઝન છે, કેમ કે જ્યારે રામ રાજ્ય સ્થાપિત થતું હોય તો સ્વચ્છતા ઉપર, ગટરના પાણી રોડ ઉપર ન ઉભરાય, સારા રોડ રસ્તા બને, એની દિશામાં પણ આપણું વિરમગામ ખૂબ સારું કામ કરે એ દિશામાં આગળ વધવું છે. અને અમારો એવો હેતુ છે કે નીતિનભાઈના કડી કરતા આપણા બધાનું વિરમગામ સારું બને એ દિશામાં આપણે કામ કરવાનું છે. અને તમારા બધાનો સાથ અને સહયોગ મળે એવી આશા રાખું છું. ત્રણેય પ્રજાપતિ બંધુને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ સુંદર મજાની રેસિડેન્સી આજે તમારી આજે ભગવાન રામના સાથે સાથે ખુલ્લી રહી છે. તો ભવિષ્યની અંદર આપણે બધા સાથે મળીને આ સોસાયટીને લગતા પણ કોઈ કામ હોય, ભવિષ્યમાં આપના ધ્યાનમાં કોઈ પ્રશ્નો આવે તો પણ આપ અમને ધ્યાન દોરજો એવી આશા રાખું છું. અને આ સુંદર મજાનો રસ્તો જે બન્યો છે એની પણ જાળવણી રહે, એને કોઈ તોડફોડ ન કરે, એ જલ્દી બગડે નહીં, એ દિશામાં પણ આપણે બધા સાથે મળીને કામ કરીએ એવી આશા રાખું છું. ફરી એકવાર અયોધ્યાની અંદર આ સુંદર મજાનું ઐતિહાસિક રામનું મંદિર જે બન્યું છે એની પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે છે. તો આપ સૌ રામ ભક્તોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.